નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલ. ઓકે, છેલ્લા લેક્ચરમાં તમે બફર દ્રાવણ વિશેની જાણકારી મેળવી લીધેલી હતી. કેવી રીતે બનાવી શકાય એસિડિક બફર, બેઝિક બફર, એ બધા સૂત્રાત્મક જાણકારી હતી. હવે આપણે છેલ્લા ટોપિક સુધી પહોંચી ગયા છીએ, ઘણા નજીક. બરાબર. એ ટોપિકની અંદર પેપરમાં પ્રશ્ન પૂછાતો જ રહે છે, પણ એ બધું શરૂ કરતા પહેલા આપણી પાસે મેં હેડિંગ આપેલું છે કે ભાઈ ક્ષારની દ્રાવ્યતા. બરાબર. દ્રાવ્યતા પરના બધા આપણે અલ્પદ્રાવ્ય ક્ષારની દુનિયા શીખવાના છીએ. પણ એ પહેલા મારે એમ કહેવું છે કે કોઈ પણ ક્ષાર છે, ક્ષારની દ્રાવ્યતા કઈ રીતે અને શા માટે દ્રાવ્યતા ધરાવે છે એની આપણી પાસે ચર્ચા છે. ઓકે, પહેલા તો દ્રાવ્યતા માટે 3 પ્રકાર પાડી શકાય. પહેલો જે તમે પ્રકાર આપવાના છો, બરાબર, કોઈ પણ ક્ષારની જે દ્રાવ્યતા છે, ચલો હું એમ હેડિંગ આપી દઉં, તો એમાં પહેલો જે પ્રકાર છે એ દ્રાવ્ય ક્ષાર. બીજો પ્રકાર લખું છું ઓછો દ્રાવ્ય, અને ત્રીજો જે પ્રકાર આપણે મૂકીએ છીએ અદ્રાવ્ય. હવે અદ્રાવ્ય તો નથી, પણ અલ્પદ્રાવ્ય શબ્દ મૂકી શકાય. અલ્પ દ્રાવ્ય શબ્દ મેં મૂકેલો છે. બરાબર. તો દ્રાવ્યતા કઈ રીતે નક્કી કરી શકાય? તો એનો તમારી પાસે આંકડો છે. એવું કહે છે કે ભાઈ કોઈ પણ દ્રાવ્ય હોય તો એ દ્રાવ્ય માટે એની જે દ્રાવ્યતા છે, દ્રાવ્યતા આપણે એવું લખીએ, ઉલટું લખીએ ને, કે ભાઈ જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધુ હોય તો એ દ્રાવ્ય ક્ષાર થયો કહેવાય. બરાબર. તો પછી ઓછો દ્રાવ્ય કોને કહેવાય? તો આપણે એવું ન લખી શકીએ કે ભાઈ 0.1 મોલર કરતા ઓછો દ્રાવ્ય હોય. ચલો, આટલું સાચું. આ બેમાંનો કોઈ વાંધો છે જ નહીં. અને અહીંયા આગળ હજુ મૂકી દઈએ 0.01 મોલર કરતા વધુ હોય, અને મારે અહીંયા 0.01 જે એક મિનિટ રહી ગયું આપણી પાસે, કે ભાઈ 0.01 મોલર કરતા પણ દ્રાવ્યતા ઓછી દ્રાવ્યતા હોય. રેડી? ચલો, મેં આ જે મૂકેલું છે તમને નજર સામે આપણે કોષ્ટક તૈયાર કરી દઈએ. તો પહેલામાં પહેલું કે આપણે જે 3 પ્રકાર પાડેલા છે, હું આની વચ્ચે આમ લાઇનિંગ કરી દઉં. નંબર 1, આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. એમાં સૌથી પહેલું કે ભાઈ દ્રાવ્ય, વધુ દ્રાવ્ય ક્યારે કહી શકાય? તો કે જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધુ હોય, 0.1 મોલર કરતા જો વધુ દ્રાવ્યતા ધરાવતું હોય, એટલે 1 મોલનો 10મો ભાગ થયો ને, 0.1 મોલ કરતા વધુ, તો એ દ્રાવ્યતા વધુ છે. પણ એના પછી શબ્દ છે કે ભાઈ ઓછો દ્રાવ્ય. ઓછો દ્રાવ્ય કોને કહેવાય? તો કે પહેલામાં પહેલું કે 0.1 મોલર કરતા ઓછી દ્રાવ્યતા છે, પણ 0.01 મોલર કરતા વધુ દ્રાવ્યતા ધરાવે છે. 0.01 10⁻² છે. અને અલ્પ દ્રાવ્ય, અલ્પ દ્રાવ્ય માટે તમે શબ્દ વાપરી દીધો કે ભાઈ જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતા પણ ઓછી હોય. એના કરતા પણ જો ઓછી દ્રાવ્યતા ધરાવતું હોય તો તમે એને અલ્પદ્રાવ્ય ક્ષાર કહી શકો. 10⁻² મોલર થયું ને. ચલો, ગ્રીન નિશાની પાછી મૂકી દઈએ આપણે, એટલે અંદાજ આવી ગયો કે આ જે દ્રાવ્યતા છે, રેન્જ તમારી પાસે, એ આંકડાકીય માહિતી આપી ગઈ. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ ક્ષાર મોટા ભાગે 2 ટાઈપના થયા ને. તમારી પાસે જે ક્ષાર છે એ ફરી પાછો આપણે ભાગ આપી દઈએ. ભાઈ ક્ષાર તમારી પાસે એક તો આયોનિક ક્ષાર હોવાના છે, અને બીજા છે સહસંયોજક ક્ષાર તૈયાર થવાના છે. બરાબર. આપણે પ્રશ્ન શરૂ કરતા પહેલા આ જાણકારી મેળવવી પડે કે ભાઈ સહસંયોજક ક્ષાર પણ છે અને આયોનિક ક્ષાર પણ છે. જ્યારે તમે આ બંને ક્ષારને કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય કરશો, બરાબર, આયોનિક ક્ષારને પણ દ્રાવકમાં ઓગાળવાના છો, સહસંયોજક ક્ષારને પણ તમે દ્રાવકમાં ઓગાળવાના છો, એટલે દ્રાવ્ય કરવો છે. તો દ્રાવ્યતા આપણી પાસે તૈયાર થઈ ગઈ. તો હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ દ્રાવ્યતા ક્યારે ધરાવી?
તો પહેલામાં પહેલું કે દ્રાવકની પ્રકૃતિ પર તો આધાર છે જ, દ્રાવકની પ્રકૃતિ પર આધાર રાખે, અને બીજું પરિબળ તાપમાન પર પણ આધાર રાખશે. આપણે બ્લુ પેનથી લખેલું છે કે દ્રાવકની પ્રકૃતિ કેવા પ્રકારની છે, અને દ્રાવ્યતાનો આધાર, દ્રાવ્યતાનો જે આધાર છે એ તાપમાન પર પણ આધાર રાખશે. કારણ કે જાણો છો કે તાપમાન વધે તો દ્રાવ્યતા વધવાની છે, તાપમાન ઘટે તો દ્રાવ્યતા પણ ઘટે ઘન પદાર્થ માટે. પણ સાથે સાથે એવું પણ થયું કહેવાય હવે કે કોઈ પણ આયોનિક હોય અથવા તો સહસંયોજક હોય, એ બંનેની અંદર જે આયન હોય તો એની જે વ્યવસ્થિત ગોઠવણી છે એને લેટિસ એન્થાલ્પી આપણે કહીએ છીએ, બરાબર? લેટિસ એન્થાલ્પી. સહસંયોજક છે તો એમાં પણ વ્યવસ્થિત ગોઠવણી છે, તો તમારી પાસે લેટિસ એન્થાલ્પી પણ છે. તો એ લેટિસ એન્થાલ્પીનું જે મૂલ્ય હોય, દાખલા તરીકે આયોનિક છે, તો આયન વચ્ચે, જે આયન વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય આયોનિક માટે, તો એને જકડી રાખવા માટેની તમારી પાસે લેટિસ એન્થાલ્પી છે. અને સહસંયોજક સંયોજન હોય તો એમાં પણ પરમાણુને જકડી રાખવા માટેની લેટિસ એન્થાલ્પી છે. હવે ઓગળે ક્યારે? તો કે આયન અને દ્રાવક વચ્ચે અથવા તો સહસંયોજક પદાર્થ હોય તો એના પરમાણુ કે અણુનું દ્રાવક સાથેનું આકર્ષણ બળ, જેને તમે સોલ્વેશન કહો છો. એટલે અહીંયા આગળ આપણે બે ઓપ્શન મૂકી દઈએ કે ભાઈ આયન અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ, અને પરમાણુ અથવા અણુ હોય તો એના દ્રાવક વચ્ચેનું આપણે આકર્ષણ બળ એવો શબ્દ મૂકેલો છે, રાઈટ? આ જે બળ તમે મૂકો છો, આ જે છે એ જે ઘટના બને છે જેને તમે જાણો છો, શું કહીએ છીએ આપણે? સોલ્વેશન. સોલ્વેશન એન્થાલ્પી શબ્દ મૂકી દો ને અહીંયા આગળ, રાઈટ? એટલે બંને વચ્ચે છગડીયો કૌંસ આપી દો. ભાઈ આયન હોય તો આયોનિક સંયોજન અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ, અને સહસંયોજક તો અણુ કે પરમાણુ છે અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ. એ જે છે એને તમે સોલ્વેશન એન્થાલ્પી શબ્દ વાપરેલો છે. હવે દ્રાવ્યતા માટે જવાબદાર પરિબળ કોણ? તો એવું કહે છે કે લેટિસ એન્થાલ્પી કરતા જો સોલ્વેશન એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય તો એની દ્રાવ્યતા વધુ દર્શાવે છે, ગ્રેટર ધેન હોવું જોઈએ. રેડી? એટલે દ્રાવ્યતા માટે પરિબળ જવાબદાર એવા થયા કે ભાઈ આયોનિકમાં આયન વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય, એટલે કુલંબિક આકર્ષણ બળ છે. સહસંયોજક હોય તો પરમાણુ કે અણુ વચ્ચેનું આકર્ષણ બળ છે. એ બળને તોડીને એની ઉપરવટ શબ્દ લખ્યો છે, એના કરતા વધુ બળ લાગવું જોઈએ. શબ્દ છે ઉપરવટ, એટલે ગ્રેટર ધેન શબ્દ કહી દીધો કે સોલ્વેશન એન્થાલ્પી જે છે, સોલ્વેશન એન્થાલ્પી એ જ્યારે લેટિસ એન્થાલ્પી કરતા વધી જાય તો એની દ્રાવ્યતા વધે છે, અને એના કારણે જ ચોક્કસ દ્રાવકમાં જ ચોક્કસ પદાર્થ દ્રાવ્ય બને છે. દાખલા તરીકે તમને ટેક્સ્ટમાં સેમ્પલ આપેલું છે કે ભાઈ દ્રાવ્યતા ઓછી હોય, લિથિયમ ક્લોરાઇડ છે, LiF, લિથિયમ ફ્લોરાઇડ, તો એ પાણીમાં અદ્રાવ્ય છે. કેમ? તો કે એનું કારણ એટલા માટે કે લિથિયમ ફ્લોરાઇડમાં જે લેટિસ એન્થાલ્પી હોય અને આયન ને દ્રાવક વચ્ચેની સોલ્વેશન એન્થાલ્પી છે, તો સોલ્વેશન એન્થાલ્પી કરતા લેટિસ એન્થાલ્પી તમારી પાસે વધુ રહેતી હોય, માટે અદ્રાવ્ય રહેશે. રેડી? એથી ઉલટું છે કે ભાઈ CaCl2, કેલ્શિયમ ક્લોરાઇડ છે, આયોનિક જ છે ને, LiF પણ આયોનિક હતો, કેલ્શિયમ ક્લોરાઇડ પણ આયોનિક છે. હવે પ્રબળ ભેજ શોષક છે, એ વાતાવરણમાં રહેલા ભેજનું પણ શોષણ કરી શકે છે, એટલે પાણીની હાજરી હોય તો તરત એની દ્રાવ્યતા વધી જાય. તો એના કેસ માટે શું થયું કહેવાય? લેટિસ એન્થાલ્પી કરતા આયન અને દ્રાવક વચ્ચેનું જે સોલ્વેશન એન્થાલ્પી છે એ પરિબળ વધુ રહેતું હોય, માટે એ એમાં દ્રાવ્ય બની શકે છે, રાઈટ? પણ દાખલા તરીકે મીઠું છે, NaCl છે, મીઠું આયોનિક સંયોજન છે, પણ એ માત્ર ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે. કાર્બનિક દ્રાવક છે, બેન્ઝીન છે, કેરોસીન છે, એસિટોન છે, એમાં ઓગળેની અદ્રાવ્ય રહે છે. કેમ? તો એની અંદર જે આયન અને દ્રાવક વચ્ચેનું
આપણે મોટા ભાગે જે ચર્ચા કરીએ છીએ આયોનિક માટેની જ છે, એટલે આને હું ટીક માર્ક કરી દઉં કે આયન અને દ્રાવક વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ઓછું પડતું હોય, એના કરતાં એની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધુ રહેતું હોય, જેના કારણે એ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય બની શકે નહીં. ઓકે, એટલે આપણે જે દુનિયા ખોલીએ છીએ અલ્પ દ્રાવ્ય ક્ષારની, પણ એના કહેતા પહેલા તમને ચોખવટ કરી ફરી એકવાર રિપીટ કરી નાખીએ છીએ કે ભાઈ કોઈ પણ ક્ષાર છે એના મુખ્ય બે પ્રકાર કીધા, આયોનિક ક્ષાર હોય અને સહસંયોજક ક્ષાર છે. બીજું કે ક્ષારની જે દ્રાવ્યતા છે એના પ્રમાણે તમે નક્કી કરી લીધું કે ભાઈ જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલર કરતાં વધુ હોય એ દ્રાવ્ય ક્ષાર થયો, સહેલાઈથી ઓગળી શકે. પણ ઓછો દ્રાવ્ય કોને કહેવાય? તો કે 0.1 મોલર કરતાં ઓછી દ્રાવ્યતા પણ 0.01 મોલર કરતાં વધુ છે, રાઈટ? અને અલ્પ દ્રાવ્ય કોને કહે છે? કે તો 0.01 મોલર કરતાં પણ ઓછી દ્રાવ્યતા હોય. આ તો તમને અપર લિમિટ આપી છે 0.02 મોલર, એટલે 10⁻² મોલર આપેલી છે. એનાથી પણ ઓછી 10⁻8 મોલર સુધી તમને આપવામાં આવે છે. અને પછી તમે ચર્ચા કરી કે ભાઈ કોઈ પણ ક્ષાર છે એ દ્રાવકમાં તમે દ્રાવ્ય કરો તો એ દ્રાવકની પ્રકૃતિ અને તાપમાન પર આધાર રાખશે. દ્રાવ્યતા માટે જવાબદાર છે કે લેટિસ એન્થાલ્પી કરતા જ્યારે સોલ્વેશન એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય ત્યારે જ દ્રાવ્યતા વધી શકે છે. એટલે આ તમારી પાસે ઉપરવટ બળ રહેવું જોઈએ અથવા એન્થાલ્પીનું મૂલ્ય રહેવું જોઈએ. અને એ સોલ્વેશન એન્થાલ્પી જે છે હંમેશા તમારી પાસે કેવી મળે? ઋણ. સોલ્વેશન એન્થાલ્પી ઋણ છે, કારણ કે ઉષ્મા ક્ષેપક ઘટના છે એની અંદર. એટલે આ ચર્ચા થઈ ગઈ. તો હવે તમે ફરી પાછા આવો આ પ્રશ્ન માટે, અને આમાંથી જે 2 માર્કના ક્વેશ્ચન પૂછાશે એ તો ખરા છે. પહેલામાં પહેલું કે ભાઈ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક એટલે શું? પછી નામ આપ્યું છે એ તમારી પાસે આ પેટી છે એવી તમારી પાસે નવા નવા નામ છે. BaSO4 ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર મેળવો. ઓકે, દ્રાવ્યતા ગુણાકારનું તમારે સૂત્ર મેળવવું છે. તો પહેલામાં પહેલું આપણે જે ચોખવટ કરી દીધી આની અંદર કે કોઈ પણ અલ્પ દ્રાવ્ય ક્ષાર હોય, આપણે જે શબ્દ બોલીએ છીએ કે ભાઈ અલ્પ દ્રાવ્ય ક્ષાર હોય, માની લો કે હું અહીંયા આગળ આ ચિત્ર મૂકું છું, નામ પણ આપણે આપી દઈએ છીએ કે અત્યારે સિમ્બોલિક છે કે ભાઈ BA એક અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. એનું જ્યારે તમે દ્રાવણ બનાવશો તેની દ્રાવ્યતા બહુ જ ઓછી છે, તો એનું આયનીકરણ થઈને B+ અને A- આયનો બનેલા છે, અને એની અંદર આયોનિક સંતુલન પણ સ્થપાયેલું છે. હવે પરિસ્થિતિ કેવી થાય? રેડ ટપકા મૂકું છું તો જે આ ઘન દ્રાવ્ય છે અલ્પ દ્રાવ્ય ક્ષાર, રેડી? આપણે બંને બાજુ નિશાની મૂકી દીધું. આ અલ્પ દ્રાવ્ય ક્ષાર BA સોલિડ લખેલું છે, અને એનું જ્યારે તમે દ્રાવણ બનાવો તો આ ઘન શબ્દ પણ મેં મૂકી દીધો છે. તો ઘન પદાર્થ જે છે એ દ્રાવણના સંપર્કમાં છે ને, છતાં એમાં ઓગળી શકતો નથી, એમાં દ્રાવ્ય ન બની શકે, કારણ કે દ્રાવણના સંપર્કમાં તો ઓલરેડી છે જ. તો તળિયે પદાર્થ પડી રહેશે, કારણ કે એની દ્રાવ્યતા તમે બહુ જ ઓછી કીધેલી છે. તો એ જે દ્રાવણ બનેલું છે એ દ્રાવણની લાક્ષણિકતા શું હોય? તો કે પહેલામાં પહેલું આ જે દ્રાવણ છે એ એક તો સંતૃપ્ત દ્રાવણ હોય. એ જે દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ બને એટલે એ સંતૃપ્ત દ્રાવણની અંદર તમારી પાસે દ્રાવ્યતાનું પણ સંતુલન સ્થપાઈ જાય અને આયોનિક સંતુલન પણ સ્થપાયેલું રહેતું હોય છે. ચલો, મેં જે માહિતી આપી કે ભાઈ ધારો કે અલ્પ દ્રાવ્ય ક્ષાર BA નું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એની દ્રાવ્યતા બહુ જ ઓછી છે, એટલે એ જે ક્ષાર છે એ ઘન સ્થિતિમાં રહેશે. તળિયે એ દ્રાવણના સંપર્કમાં છે છતાં દ્રાવ્ય બની શકતો નથી. તો એનો અર્થ એવો થયો કે એ દ્રાવણ પોતે સંતૃપ્ત છે, તો એમાં દ્રાવ્યતાનું સંતુલન સ્થપાયેલું છે, કારણ કે હવે ઓગળી શકતો નથી, અને આયોનિક સંતુલન પણ સ્થપાયેલું હોય જ. તો એ જે સંતુલિત તમારી પાસે દ્રાવણ બનેલું છે, આ સમીકરણને આપણે બ્લોક કરી દઈએ, બરાબર? તો પછી એનું સૂત્ર મૂકીએ આના માટે.
ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયા માટે ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારે લખવો હોય કે ઇક્યુ લખીએ, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. તો કે ઇક્યુ બરાબર લખવું હોય તો બી પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ એ માઇનસ ની સાંદ્રતા, અને છેદમાં તમે બી એ સોલિડ ની સાંદ્રતા લખી શકવાના છો. બરાબર. હવે આપણી પાસે નોંધ ખબર જ છે, સાથે સાથે આમ પણ આપી દો કે કે ઇક્યુ ઇન્ટુ બી એ સોલિડ ની સાંદ્રતા બરાબર બી પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ એ માઇનસ ની સાંદ્રતા તમે લખવાના છો. પણ આ જે પદ છે આની જગ્યાએ તમે નવો અચળાંક લખશો જેને કેએસપી કહેવાય. તો કેએસપી એટલે બી પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ એ માઇનસ ની સાંદ્રતા લખી નાખી. બરાબર. આ સૂત્રને હું બ્લોક કરી દઉં. પણ જ્યાં કેએસપી એટલે શું? એકચ્યુઅલી એને પાર્શિયલ સોલ્યુબલ કોન્સ્ટન્ટ કહેવાય. પાર્શિયલ સોલ્યુબલ કોન્સ્ટન્ટ કહેવાય. એટલે અત્યારે તમારી પાસે એને દ્રાવ્યતા ગુણાકાર અચળાંક શબ્દ આપી દીધેલો છે. બરાબર. અને બ્રેકેટમાં આપી દઉં છું. ચલો, કેએસપી એટલે શું? તો કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક તમે આપેલો છે. પણ આ શા માટે તમે અચળ લીધેલું છે? તો જાણીએ છીએ. શું જાણો છો? ચોક્કસ તાપમાન છે ને, નિયત તાપમાને ઘન પદાર્થની સાંદ્રતા, ઘન પદાર્થની સાંદ્રતા તમે ઘનતા વડે દર્શાવો છો, અચળ રહે છે. આપણું રીઝન છે. મેં નીચે લખેલું છે કારણ કે મારે જગ્યા પ્રમાણે વિગત આપવી છે. આપણે ચોખવટ કરી કે ભાઈ નિયત તાપમાને કોઈ પણ ઘન પદાર્થની સાંદ્રતા એની ઘનતા કહેવાય, પણ એ કેવી રહેવાની છે? હંમેશા અચળ રહેશે. એટલે આ ઘન પદાર્થની સાંદ્રતા એની ઘનતા અચળ. આ સંતુલન અચળાંક હતો. ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયાનો સંતુલન અચળાંક. આ સાંદ્રતા અચળ છે. અચળનો ગુણાકાર તમે અચળ લીધો અને તમે એને કહ્યું છે કેએસપી. તો પછી દ્રાવ્યતા ગુણાકાર કેએસપી ની વ્યાખ્યા કરવી હોય તો તમારી પાસે વ્યાખ્યા આવી ગઈ. તો હવે હું એમ શબ્દ વાપરું છું કે ભાઈ નિયત તાપમાને કોઈ પણ અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા, આટલા શબ્દો તમારી પાસે કમ્પલસરી છે. આપણે જે ડેફિનેશન બનાવીએ છીએ કે ભાઈ અલ્પ દ્રાવ્યતા ગુણાકાર અથવા દ્રાવ્યતા ગુણાકાર પણ શબ્દ વાપરે છે. દ્રાવ્યતા ગુણાકાર કેએસપી ની વ્યાખ્યા આ સૂત્ર પરથી બની છે. તો એમાં તો ધન આયન અને ઋણ આયનની સાંદ્રતાનો ગુણાકાર છે ને, પણ ચોખવટ શું કરી છે કે ભાઈ તમે જે ક્ષાર છે એક તો અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. તમે જે દ્રાવ્ય કરશો એ નિયત તાપમાને છે અને એ દ્રાવણ પાછું સંતૃપ્ત છે. એટલે આટલા શબ્દો તમારી પાસે વ્યાખ્યામાં આવી જ ગયા. નિયત તાપમાને કોઈ પણ અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા ધન આયનની સાંદ્રતા અને ઋણ આયનની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર કેએસપી કહે છે. રેડી? હજી એક વાર બોલો છો. નિયત તાપમાને કોઈ પણ અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા ધન આયનની સાંદ્રતા અને ઋણ આયનની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર કેએસપી કહે છે. રેડી? તો આ તો આપણે જનરલ માહિતી આપી દીધી કે દ્રાવ્યતા ગુણાકાર એટલે શું. તો તમે એવો જવાબ આપી દીધો. એ ખાલી એટલો ટુકડો પણ તમને પૂછી શકે ને હવે તમારી પાસે અલગ અલગ પ્રકારના ક્ષાર માટે જવું છે. અલગ અલગ પ્રકારના ક્ષાર માટે. તો પહેલું જે આપેલું છે કે BaSO4 ક્ષાર માટે કેએસપી નું સૂત્ર જોઈએ છે. બરાબર? એટલે હવે અહીંયા આપણે દાખલા તરીકે આપી દઈએ છીએ. તો જે જનરલ માહિતી આપેલી હતી એની જ ચર્ચા તૈયાર થઈ ગઈ ને કે જો તમે BaSO4 અલ્પ દ્રાવ્ય ક્ષાર છે એનું આયનીકરણ થશે તો Ba2+ બને અને SO4 2- બને. પણ અત્યારે ધન અને ઋણ આયનનું પ્રમાણ 1:1 છે. 1:1 પ્રમાણ છે. તો ઉપર જે તમે ચોખવટ કરી છે એની જ વસ્તુ જો મારે અહીંયા આગળ
બરાબર, આ અલ્પદ્રાવ્ય ક્ષાર જ છે. ધારો કે અલ્પદ્રાવ્ય ક્ષાર BaSO4 નો, એથી ખાલી ધારો કે શબ્દ મૂકી દઉં છું દાખલા તરીકે. ધારો કે અલ્પદ્રાવ્ય ક્ષાર BaSO4 નું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેમાં નીચે મુજબની આયનીકરણની પ્રક્રિયા થઈને દ્રાવ્યતા અને આયોનિક સંતુલન સ્થપાતું હોય છે. આવી ગયું. અને જે માહિતી આપી એ પ્રમાણે આના માટે જો સંતુલન અચળાંક તમારે લખવું હોય તો Keq લખવું Ba2+ ની સાંદ્રતા ઇન્ટુ SO4 2- ની સાંદ્રતા તમે લખવાના છો અને છેદમાં BaSO4 સોલિડની સાંદ્રતા લખવાના છો. તો અહીંયા હું Keq સાથે ગુણકમાં લઈ લઉં, BaSO4 સોલિડની સાંદ્રતા લઈ લઉં તો Ba2+ ની સાંદ્રતા ઇન્ટુ SO4 2- ની સાંદ્રતા તમે લખવાના છો. ઓકે, પણ ચોખવટ કરીએ પ્રમાણે આ તમારું વિધાન કોમન છે, પરંતુ નિયત તાપમાને BaSO4 ઘન પદાર્થ છે એની સાંદ્રતા એટલે ઘનતા કેવી રહેવાની છે? અચળ રહેતી હોય છે. એટલે આ જે અચળાંક તમારી પાસે તૈયાર થયો એને તમે Ksp આપી દો. તો Ksp બરાબર Ba+2 ની સાંદ્રતા ઇન્ટુ SO4 2- ની સાંદ્રતા લખી શકાય. હવે જો તમે BaSO4 ક્ષારની દ્રાવ્યતાને S મોલર તરીકે લો, આ ક્ષારની દ્રાવ્યતા S મોલ પ્રતિ લિટર હોય તો આ જે સિમ્બોલ વાપરેલો છે એની અંદર જો અહીંથી સેટ શબ્દ મૂકી દઉં, ભાઈ દ્રાવ્યતા આપણે લખીએ છીએ તો આને મારે S મોલર લખવી છે તો આને પણ મારે S મોલર લખી શકાય, આયનની સાંદ્રતા. એટલે ફરી પાછી જો તમે ચોખવટ કરો કે જો BaSO4 ક્ષારની દ્રાવ્યતા S મોલ લિટર ઇન્વર્સ હોય તો તમારી પાસે જે BaSO4 ક્ષાર લીધેલો છે એ BaSO4 ની ક્ષારની દ્રાવ્યતા S એટલે સોલ્યુબિલિટી, S એટલે સોલ્યુબિલિટી પરથી S સિમ્બોલ વાપરેલો છે. તો પછી ઉપલું જે સૂત્ર તૈયાર કરેલું છે, આજે તમારી પાસે સમીકરણ મૂકેલું છે ને Ksp બરાબર આ કિંમત મૂકી છે આની અંદર. અને દરેક કોઈ પણ ક્ષાર હોય, દરેક ક્ષારનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 298 કેલ્વિન તાપમાને Ksp ની કિંમત અચળ હોય. દાખલા તરીકે BaSO4 છે તો BaSO4 ના Ksp નું મૂલ્ય તમારી પાસે અચળ છે 1.1 × 10⁻10. દરેક ક્ષારને અલગ અલગ હોય, ભાઈ ગોખવાના નથી, પરીક્ષામાં એક્ઝામ્પલ હોય તો એમાં ગણતરી કરવા માટે તમને આપેલા છે. દરેકની જન્મ તારીખ જુદી જુદી, દરેક ક્ષારના Ksp અલગ અલગ હોય એટલે તમને આપવા પડે. એટલે BaSO4 ક્ષારની દ્રાવ્યતા જો તમે S મોલ લિટર ઇન્વર્સ લઈ લો તો પછી તમે આ આયનની દ્રાવ્યતા લખી છે, તેથી ઉપરના સૂત્રમાં તમે જાઓ તો Ksp બરાબર આ S તમે લખી શકો, અહીંયા આ પણ S લખી શકો, પણ એ મોલ લિટર ઇન્વર્સ નો સ્ક્વેર થશે ને, મોલ પ્રતિ લિટર મોલ પ્રતિ લિટર નો વર્ગ થયો. તો પછી અહીંયા મારે લખવું હોય તો Ksp બરાબર S સાંદ્રતા એના 2 મોલ બરાબર મોલ લખી શકાય. પણ આ જે કિંમત છે મેં કહ્યું પણ 1.1 × 10⁻10 છે Ksp. Ksp ની કિંમત તમારી પાસે આપી દીધેલી છે એટલે આની નીચે અંડરલાઈન કરી દઉં. ઓકે, તો માની લો કે તમારે S ની સાંદ્રતા જોઈતી હોય એટલે કોઈ પણ, હવે અહીંયા હું પેન બદલું છું, ક્ષારની દ્રાવ્યતાનો S મોલર સિમ્બોલ મેં વાપર્યો, S મોલર તમે મૂકી છે તો આ આયનની સાંદ્રતા S મોલર થઈ, આ પણ S મોલર તૈયાર થયેલી છે. તો Ksp બરાબર આ સૂત્ર બની ગયેલું છે બરાબર. તો એને લઈને તમારે ફેરબદલી કરવી હોય તો મારી પાસે ફાઇનલ સૂત્ર S બરાબર √Ksp લખી શકાય કે નહીં? √Ksp. પછી તમારી પાસે એકમ કયો બની ગયો? મોલ લિટર ઇન્વર્સ બની જાય. એટલે જો આ
પ્રમાણ જે આપેલું છે એ સાવ સિમ્પલ છે. જેમ પહેલું 1:1 નું પ્રમાણ હતું ને, તો 1 ધન 1 ઋણ છે. 1:1 નું પ્રમાણ ધરાવતા ક્ષાર માટે S બરાબર √KSP બનાવવાનું છે. એટલે જે વર્ગમૂળ KSP નું જે કિંમત છે એનું વર્ગમૂળ શોધી નાખો તો આયનની તમારી પાસે મોલ પ્રતિ લિટરમાં દ્રાવ્યતા મળી ગઈ કહેવાય. ઓકે, એટલે આ બે ટુકડામાં મેં તમને સમજૂતી આપેલી છે. ભાઈ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક એટલે શું, ખાલી એટલો જ પ્રશ્ન પૂછે તો તમે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા સમજાવીને આ સિમ્બોલિક અલ્પદ્રાવ્ય ક્ષાર BA માટે સૂત્ર લખીને તમે આવી ચર્ચા કરી શકો ને વ્યાખ્યા લખી નાખી છે. પણ હવે પર્ટિક્યુલર BaSO4 ક્ષાર માટે સૂત્ર મેળવો એમ પ્રશ્ન છે. તો ધારો કે અલ્પદ્રાવ્ય ક્ષાર BaSO4 નું જલીય દ્રાવણ બનાવો, એ વખતની બધી ચર્ચા કરીને દ્રાવ્યતા પરથી KSP નું વેલ્યુ આપેલી છે શોધી શકાય. રેડી? પણ હવે આગળ વધીએ છીએ. આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછવાના છે. તો જુદા જુદા આયનો માટે અહીંથી જો હેડિંગ આપું છું, આપણી પાસે એટલે એવું શબ્દ લખીને 2 કરતા વધુ આયનો ધરાવતા, ચલો એવું કરી નાખે, 2 કરતા વધુ આયનો ધરાવતા ક્ષાર માટે તમારી પાસે એવો ક્ષાર છે કે જેમાં 2 કરતા વધુ આયનો મુક્ત થતા હોય, તો એના માટે સૂત્ર કેવી રીતે બનશે? તો આપણી પાસે પ્રશ્ન છે, જો CaF2 ક્ષાર માટે KSP નું સૂત્ર મેળવો. બરાબર? 2 કરતા વધુ આયનો. પછી તમે કે AlOH થ્રાઇસ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ક્ષાર માટે તમારે સૂત્ર મેળવવાનું છે જ આગળ, પણ આને પહેલા ક્લિયર તો કરો. હવે સીધું 2 માર્કના પ્રશ્નમાં આપેલું હોય એટલે તમારે અહીંયા આગળ CaF2 અલ્પદ્રાવ્ય ક્ષાર છે, તો મારે CaF2 ક્ષારનું જ્યારે તમે આયનીકરણ કરો તો Ca2+ બને વત્તા ટ્વાઇસ F માઇનસ આયન બને. ઓકે, હવે જે હું વિગત આપું છું અહીંયા શબ્દ મૂકી દઈએ દ્રાવ્યતા. જો આ દ્રાવ્યતા છે, હવે CF2 ક્ષારની દ્રાવ્યતા S મોલ લિટર ઇન્વર્સ હોય તો તમારી પાસે આ S બનવાની છે, આ પણ S બને, પણ એ ટ્વાઇસ S થવાની છે. આ મોલ પ્રતિ લિટર હોય તો આ S મોલર થાય, પેલી ટ્વાઇસ S મોલર બની શકે. તેથી હવે તો તમે સીધું સૂત્ર લખી શકો કે ભાઈ દ્રાવ્યતા ગુણાકાર KSP એટલે શું? તો કે ધન આયનની સાંદ્રતા અને ઋણ આયનની સાંદ્રતાના ગુણાકારને તમે દ્રાવ્યતા ગુણાકાર KSP કીધું છે. પણ અત્યારે તમારી પાસે પ્રમાણ 1:2 નું પ્રમાણ થયું ને, 1:2 નું પ્રમાણ છે, તો ફરી પાછી એમાં કિંમત મૂકી દો. તો આપણી પાસે KSP Ca+2 ની જગ્યાએ S મૂકવાના, F માઇનસ ની જગ્યાએ ટ્વાઇસ S મૂકવાના, એનો વર્ગ કરશો તો આ કેપિટલ M જ લખીએ છીએ, તો મોલ પ્રતિ લિટર નો સ્ક્વેર છે એટલે મોલ પ્રતિ લિટરનો ક્યુબ તમે બનાવી શકો. તો ફરી પાછું લખો તો KSP બરાબર 2 નો વર્ગ 4 4S³ મોલ પ્રતિ લિટરનો ક્યુબ બની ગયો. આપણું KSP માટેનું જ સૂત્ર છે, એટલે આ તમારી પાસે બ્લોક થઈ ગયું. પણ મેં કહ્યું એ પ્રમાણે કે દરેક ક્ષારનો KSP તમને અચળ આપેલો છે. તો જો તમને KSP આપેલો હોય, આ KSP ની વેલ્યુ તમે જાણતા હો, તો ક્ષારની દ્રાવ્યતા કેટલી છે અથવા આયનની સાંદ્રતા દ્રાવ્યતા કેટલી છે પણ તમે જાણી શકો. તો S ને સૂત્ર કરતા કરી દો તો આપણી ફોર્મ્યુલા KSP ના છેદમાં 4 થઈ જશે અને એનું લેવાનું થાય ઘનમૂળ. પણ આ કેપિટલ M જ લખી નાખો ને બાર, મોલ પ્રતિ લિટર બની ગઈ. જોઈ લો, એટલે આ સૂત્રને હું જ્યારે બ્લોક કરું છું અને તમારી પાસે અંદાજ આવી ગયો કે જ્યારે કોઈ પણ ક્ષાર 1:2 નું પ્રમાણ ધરાવતો હોય અથવા તો 2:1 નું પ્રમાણ ધરાવતો હોય, તો એક ક્ષાર માટે એ પ્રકારનો જે ક્ષાર હોય એની દ્રાવ્યતા અથવા તો દ્રાવણમાં રહેલા આયનની સાંદ્રતા શોધવી હોય તો તમારું સૂત્ર આવી ગયું કે ભાઈ S બરાબર KSP ના છેદમાં 4 એનું ક્યુબ રૂટ લઈ લો.
એટલે આનું જ્યારે એક્ઝામ્પલ ગણો તમે તો લોગ ટેબલનો ઉપયોગ કરવો પડે ભાઈ. દાખલા તરીકે KSP ની કિંમત તમને આપેલી છે, KSP ભાગ્યા 4, પણ ઘનમૂળ કરવાનું છે ને. ચલો ઘનમૂળ તો કદાચ ઘણી બધી સ્વિચો દબાવીને કેલ્ક્યુલેટરથી ગણતા આવડે, રાઈટ? પણ વધારે અહીં આંકડો હશે તો ફરજિયાત લોગ ટેબલ વાપરવું પડે. એટલે આની ગણતરી કરવામાં આવે 1/3 log KSP નો આંકડો માઇનસ log 4. લોગના આંકડા જોવાના, બાદબાકી લો, 4 વડે ભાગાકાર કરવાનો, એન્ટીલોગ જુઓ અને s ની વેલ્યુ મળી કહેવાય. અને એ જે s મળે એ એક આયન માટે s છે, તો બીજા આયન માટે તમારી પાસે ટ્વાઇસ s બને એટલે બમણું થયું કહેવાય દ્રાવ્યતા. ચલો હજુ એના પછીનું છે AlOH થ્રાઇસ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો ફરી પાછું આપણે સૂત્ર બનાવી દઈએ કે ભાઈ AlOH થ્રાઇસ જે છે એક ક્ષારનું જ્યારે અલ્પદ્રાવ્ય ક્ષાર છે, જ્યારે તમે એનું દ્રાવણ બનાવો તો Al3+ બને પ્લસ 3OH માઇનસ બને. એટલે અહીંયા પ્રમાણ 1:3 નું છે. ફરી પાછું મારે તો અહીંયા શબ્દ મૂકી દેવાનો છે કે ભાઈ જો AlOH થ્રાઇસની દ્રાવ્યતા S મોલ લિટર ઇન્વર્સ હોય તો આ S થશે, પણ આ તમારી પાસે 3S બનવાની છે. 3S બની ગઈ. તેથી ફરી પાછું મૂકી દો તો તમારી પાસે દ્રાવ્યતા ગુણાકાર, ચલો અહીં જગ્યા છે લખીએ કે ભાઈ દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર Al3+ ની સાંદ્રતા ધન, OH- ની સાંદ્રતા ઋણ, પણ એના 3 મોલ, એ બંનેની સાંદ્રતાનો ગુણાકાર કરી નાખ્યો. મૂકી દો કિંમત ઉપરથી તો ફરી પાછું આપણે લખીએ કે KSP બરાબર Al+3 માં S લખવાના, અહીંયા 3S લખવાના, એનો ક્યુબ થાય તો મોલ પ્રતિ લિટરનો ક્યુબ છે તો મોલ પ્રતિ લિટરની 4 ઘાત તૈયાર થઈ ને. મોલ લિટર ઇન્વર્સની 4, અહીંયા જેવી રીતે મોલ લિટર ઇન્વર્સનો ક્યુબ બને છે ને, ત્યાં 4 ઘાત બને. તો ફરી પાછું આપી દો તો આપણી પાસે KSP બરાબર 3 27S⁴, પણ આ મોલ પ્રતિ લિટરની 4 ઘાત બની ગઈ. મારે તો દરેક વખતે આ સૂત્ર મૂકી જ દેવાનો એક્ઝામ્પલ ગણવા માટે. ચલો આ ફોર્મ્યુલા આવી ગઈ. પણ આ જે પ્રમાણ છે એ તમારી પાસે 1:3 નું પ્રમાણ થયું ને, તો 1:3 ના પ્રમાણ માટે જો તમે S ને સૂત્ર કરતા કરો આની અંદર, આના પરથી જો તમે S દ્રાવ્યતાને સૂત્ર કરતા કરી દો તો KSP ના છેદમાં 4, સોરી 27, KSP ના છેદમાં 27 છે અને એનું ચતુર્થ મોલ લેવાનું થાય, ફોર્થ મોલ. અને આ જે તમારી પાસે મોલ પ્રતિ લિટરમાં મોલ પ્રતિ લિટરની અંદર એની દ્રાવ્યતા આવી ગઈ આયનની. તો આ પણ ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ કહેવાય ને. એટલે 1:3 નું પ્રમાણ હોય તો KSP આપેલો છે, આ કિંમત આપેલી હોય તો KSP ના છેદમાં 27 અને એનું ચતુર્થ મોલ લેવું પડે. ફરજિયાત લોગ ટેબલનો ઉપયોગ કરીને ગણતરી આપવાના છો. એટલે આ પહેલો જે પ્રશ્ન હતો એ 1:1 નું પ્રમાણ હતું, 1:1. પછી તમે લીધું 1:2 અથવા 2:1 હોય સેમ ફોર્મ્યુલા. ત્યાર પછી તમે લીધું છે 1:3, રાઈટ? અને તમે જાણો છો કે ઋણ આયન તરીકે -3 સંયોજકતા અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણમાં -1, -2, -3 દુનિયા પૂરી થઈ ગઈ. પણ હવે વિશિષ્ટ પ્રકારના તમને 2 પ્રશ્નો મૂકેલા છે. એટલે બંને માટે તમે જુઓ, આ બિસ્મથ સલ્ફાઇડ, બિસ્મથ સલ્ફાઇડ Bi2S3 માટેનું સૂત્ર જોઈએ છે તો આ વિશિષ્ટ પ્રકારનું તૈયાર થયું. અને હજુ ઝિર્કોનિયમ ફોસ્ફેટ એટલે ZR ઝિર્કોનિયમ ફોસ્ફેટ માટેનું પણ તમે સૂત્ર તૈયાર કરવાના છો. બંને માટે, બંને વિશિષ્ટ પ્રકારના થાય. એટલે આવું પણ પરીક્ષામાં તમને પૂછે. મૂકો પાછું કે દાખલા તરીકે તમે Bi2S3 લખેલું છે, બિસ્મથ સલ્ફાઇડ અલ્પદ્રાવ્ય ક્ષાર, એનું આયનીકરણ થાય એટલે સામસામી Bi, આ જે છે સામસામી સંયોજકતા ને, Bi થોડું દૂર લખીએ કે Bi
3+ હોય અને S2 માઇનસ છે, બરાબર. Bi 3+ છે, S2 માઇનસ છે, પણ વીજભાર તો તમારે 0 કરવાનો છે. આ બાજુ 0 છે, તગડો છે એટલે 2 મૂકું, 3 દુ 6 +6 -2 છે એટલે 3 મૂકી દઉં તો 3 દુ 6 -6 વીજભાર 0 થઈ ગયો. અને ફરી પાછું છે એમ લખાણ આપી દો કે ભાઈ આ ક્ષારની જે દ્રાવ્યતા છે S મોલ પ્રતિ લિટર હોય તો આ ટ્વાઇસ S થશે અને પેલી 3S તમારી પાસે દ્રાવ્યતા તૈયાર થવાની છે. ટ્વાઇસ S અને પેલું 3S મૂકેલી છે. તેથી પાછી કિંમત મૂકી દો તો હવે તેથી દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર લખવું હોય તો આપણે Bi 3+ ની સાંદ્રતા પણ એના 2 મોલ, S2 માઇનસ ની સાંદ્રતા એના 3 મોલ તમે લખવાના છો. મૂકો કિંમતો તો KSP બરાબર Bi + 3 એટલે ટ્વાઇસ S છે એનો સ્ક્વેર ઇન્ટુ S - 2 ની જગ્યાએ 3S લખવાના છો અને એનો ક્યુબ. હવે મોલ પ્રતિ લિટરનો સ્ક્વેર છે, મોલ પ્રતિ લિટરનો ક્યુબ છે એટલે મોલ પ્રતિ લિટરની તમે 5 ઘાત લખવાના છો. 5 ઘાત લખેલી છે તો પછી આને હજુ લખો એકવાર તો KSP બરાબર 2 નો વર્ગ 4S² લખું અને અહીંયા 3 નો ઘન 27S³ લખું તો હજુ એક લખીએ તમે KSP બરાબર લખવું હોય તો 27 દુ 54, બરાબર. અહીંયા આગળ જે છે ટ્વાઇસ S 2 નો વર્ગ 4, 3 નો ઘન 27, 27 દુ 54 દુ 27, 108 થયું ને ટૂંકમાં આવે 108 બોલાવો S અને એની 5 ઘાત છે. પાછળ મારે ફરજિયાત S ને 5 સરખો ન લાગે તો આ મોલર ની પણ 5 ઘાત તમે લખેલી કહેવાય. ચલો આને હું રેડ પેન થી બ્લોક કરી દઉં. આ તમારું સૂત્ર થયું. એટલે 108S⁵ એમ ની 5 ઘાત થઈ. તો એના પરથી જો તમારે S ને સૂત્ર કરતા કરવો હોય તો KSP ના છેદમાં 108 અને એનું પંચમ મોલ લેવું પડે, 5મું મોલ, અને એ સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં બની ગયેલી કહેવાય. કમ્પ્લીટ. એટલે એ સૂત્રને પણ હું ઓલરાઉન્ડ આપી દઉં. પણ આ વિશિષ્ટ પ્રકારનો છે ને, આ નામ તમારી પાસે બદલી શકે. અહીંયા જેમ બિસ્મથ સલ્ફાઇડ લખેલું છે Bi2S3, બરાબર, એવી રીતે સલ્ફાઇડનો એ ધાતુનો કોઈ પણ તમે સલ્ફાઇડ લઈ લો, આપી શકે ને. બીજો સલ્ફાઇડ પણ આપે પણ એની સંયોજકતા પ્રમાણે આ ઘટના બને. અને હવે છે તમારી પાસે છેલ્લું ઝિર્કોનિયમ ફોસ્ફેટ લીધેલું છે તો એને લખી નાખીએ કે ભાઈ Zr3PO4 ટ્વાઇસ ઝિર્કોનિયમ ફોસ્ફેટ અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એનું આયનીકરણ થાય તો તમારી પાસે સામસામી સંયોજકતા Zr2+ આયન બને અને ફોસ્ફેટ PO4 3- આયન બન્યું છે. પણ વીજભાર સંતુલન કરવા માટે અહીંયા આગળ સામસામી થયું ને Zr+2 છે અને PO4 -3 છે એટલે આને 3 વડે 3 દુ 6 +6 અને આને 3 દુ 6 +6 તમે કરેલું છે. તો સામેનું જે સૂત્ર છે એ બંને સરખું નથી લાગતું તમારી પાસે? બંનેની અંદર Zr3 અને પેલું જે છે PO4 3- છે, ખ્યાલ છે ને, PO4 3- છે એટલે ફરી પાછું છેલ્લી વખત છે એટલે આપણે આખો શબ્દ લખીએ. તેથી કે ભાઈ દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર
Zr2+ ની સાંદ્રતા એના 3 મોલ અને PO4 3- ની સાંદ્રતા એના 2 મોલ કરવાના છો. અને હવે હું ખાસ લખું છું તમારી પાસે ગ્રીન પેનથી. આના માટે શબ્દ છે કે જો ક્ષારની દ્રાવ્યતા S મોલ લીટર રિવર્સ હોય તો આ તમારી પાસે 3S થયું કહેવાય અને આ તમારી પાસે ટ્વાઇસ S લખેલું છે. ઓકે, 3S છે, 3S અને પેલું છે ટ્વાઇસ. એટલે Zr2+ ની સાંદ્રતા એના 3, PO4 3- ની સાંદ્રતા એના 2 મોલ અને એ સાંદ્રતાનો તમારી પાસે ગુણાકાર છે એટલે તો વચ્ચે આવવાનું છે. હવે હું લખું કે ભાઈ KSP બરાબર મારે 3S લખવાનું છે, 3S નો ક્યુબ લખું અને PO4 માટે ટ્વાઇસ S નો સ્ક્વેર લખીએ છીએ આની અંદર. પણ જે પેલી ઘાત છે એ ઘાતની અંદર તમારી પાસે કેટલું તૈયાર થવાનું છે? સાચું લખાય છે કે નહીં? થશે Zr3PO4 ટ્વાઇસ લખેલું છે. ઓકે, પણ એ Zr ઝિર્કોનિયમ જે છે, ઝિર્કોનિયમ એ તમારી પાસે +2 તરીકે રાખો એટલે 3 દુ 6 છે, 3 દુ 6 તો ઉપરનું સૂત્ર બની ગયું ને, કોઈ ફરક નથી. ક્યાં તમને સાચું લાગે છે? નથી લાગતું. એટલે આ જે છે ઝિર્કોનિયમ તમારી પાસે +2 તરીકે નથી હોતું પણ એ +4 તરીકે હોય. જો તમે અહીંયા +4 રાખો તો કેવું થયું કહેવાય? 4 તેરી 12 થયું કહેવાય. એટલે સુધારો તમે જોજો ખાસ. હવે ઝિર્કોનિયમ છે, ઝિર્કોનિયમ તો આની અંદર આ +4 તરીકે મૂકવામાં આવે અને પેલું ફોસ્ફેટ તો 3- જ છે, ફોસ્ફેટ 3- છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે 4 તેરી 12 થયું, 4 તેરી 12 +12 છે. તો મારે અહીંયા ગુણકની અંદર 3 ચોક 12 લખવું પડે કે નહીં? 3 ચોક 12. તો ચેન્જ શું થયું કહેવાય? મેં અલગ પેન વાપરી લીધી કે ભાઈ આ 3S બન્યું છે તો આ તમારી પાસે 4S બને ને. અને હવે ઝિર્કોનિયમ Zr+4 કરી દઈએ અને સુધારી નાખો આપણે તો Zr+4 છે, 4+ અને એનો થવાનો છે ક્યુબ. આ PO4 3- છે એની થવાની છે 4 ઘાત. એટલે હવે 3S છે એની તમારી પાસે 3S તરીકે જે મૂકેલું છે 3S એની તમારી પાસે 3 ઘાત બની કહેવાય અને આ જે 4S લખવાનું છે એ 4S ની તમારી પાસે 4 ઘાત બની કહેવાય. આટલો સુધારો થયો. એટલે અલગ પેન વાપરીએ તો આ મોલ પ્રતિ લિટર ની 7 ઘાત તમારી પાસે તૈયાર થવાની છે. રાઈટ? હવે તો તમે લખી શકવાના છો ને અહીંયા આગળ કે ભાઈ KSP બરાબર આની અંદર જે આવડે તો બરાબર છે. KSP બરાબર હું ડાયરેક્ટ લખી નાખું છું કે ભાઈ 3 નો ઘન 27 4 નો 4. આગળ તમે ગુણાકાર કે 3 નો ઘન તો 27 લખી શકવાના છો અને 4 ની 4 ઘાત છે એટલે 4 × 4 × 4 × 4 બરાબર. તો મારે લખવું તો લખી નાખીએ આપણે. શું થશે અહીંયા આગળ? 3 નો ઘન 27S³ થયું, બ્રેકેટ કરું અને 4 ની 4 ઘાત એટલે 256 મારે કરવાનું થાય તો S ની 4 ઘાત છે અને M ની પણ 7 હોલ લીટરની 7 છે. તો પછી KSP બરાબર આ 256 ગુણ્યા તમારે પેલામાં આપવાનું છે તો 9216 થશે. આ બંને ગુણાકાર 9216. S ની 7 M ની 7
હવે શું કહેવાય, આને આપણે ડિસ્ટર્બ નથી કરતા કારણ કે આ અલગ પ્રકારનો છે. કેએસપી આપેલો હોય, કેએસપી જો તમારી પાસે આપેલો હોય તો એસ જે છે એટલે કેએસપી ના છેદમાં 9216 અને 7મું મૂળ તમારે લેવાનું થાય. એ લખમાં આપણે નથી પડતા, પણ તમે જોઈ લીધું કે ભાઈ ઝિર્કોનિયમ જે છે, ઝિર્કોનિયમ એ Zr+4 તરીકે હોય. Zr+4 જો તમારે કરવું હોય તો આપણા સૂત્ર પ્રમાણે હજી ચેન્જ આવે કે નહીં ઉપર, ઝિર્કોનિયમ ફોસ્ફેટ PO4 3 માઇનસ અહીંયા કર્યું, પણ ઝિર્કોનિયમનો અહીંયા કોણ આવવો જોઈએ, ચોગડો. અહીંયા પણ તમારી પાસે ઝિર્કોનિયમનો શું આવવો જોઈએ, ચોગડો. ના એ તો ઓકે હતું ને. અહીંયા આગળ આ સૂત્ર પ્રમાણે Zr3 PO4 એટલે અને આ તગડો બરાબર જ છે, પણ અહીંયા PO4 4 અને હવે તમારી પાસે આખું સૂત્ર બની ગયેલું કહેવાય. બરાબર, એટલે ઝિર્કોનિયમની સંયોજકતા કેટલી છે એ યાદ રાખવું પડે, તો એના પરથી તમારી પાસે બની શકે. એટલે આજે તમે જે છે ક્ષારની દ્રાવ્યતા વિશેની જાણકારી મેળવી લીધી છે, અને કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર હોય તો એના માટે દ્રાવ્યતા ગુણાકાર KSP નું સૂત્ર મેળવી શકો. એટલે હજી એકવાર વ્યાખ્યા બોલી નાખો કે ભાઈ નિયત તાપમાને કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા ધન આયનની સાંદ્રતા અને ઋણ આયનની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર KSP કહે છે. ઓકે, આવા કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર તમને આપે, 1:1 નું પ્રમાણ 1:2 નું છે, 1:3 નું છે, વિશિષ્ટ પ્રકારના છે, KSP તમને આપેલો હોય એટલે તમે એ ક્ષારની દ્રાવ્યતા અથવા તો આયનની દ્રાવ્યતા શોધી શકો. ઓકે, આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ. આવજો.